ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સોશિયલ વર્ક સબ્જેક્ટ. આજે આપણે બેચલર ઓફ સોશિયલ વર્ક સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓનું વિડિયો લેક્ચર લઈશું. પેપર નંબર 101, સમાજ કાર્યનો મૂળભૂત પરિપ્રેક્ષ્ય. આજનું આ વિડિયો લેક્ચર જે છે એ એકમ 9 અને 10નું છે. આ એકમને આપણે 2 અલગ અલગ ભાગમાં વહેંચ્યું છે, એટલે આના રિલેટેડ 2 વિડિયો લેક્ચર્સ તમારે જોવા પડશે. એકમ 9 અને 10 જે છે એ છે યહૂદી અને ખ્રિસ્તી વિચારસરણી, તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ અને કલ્યાણવાદ. આપણે આ એકમને એટલા માટે 2 વિભાગોમાં વહેંચ્યા છે કારણ કે સમાજ કાર્ય જે છે એનો ઉદ્ભવ, એનો વિકાસને જ્યારે આપણે સમજવો હોય તો ઐતિહાસિક જે પરિપ્રેક્ષ્ય છે એમાં જે ધર્મો છે, ખાસ કરીને યહૂદી અને ખ્રિસ્તી ધર્મ, એનો જે પ્રાદુર્ભાવ છે, એના સિદ્ધાંતો, મૂલ્યોનો સમાજ કાર્ય સાથેનો શું જોડાણ છે, એની એક સમજણનો આપણે એક આખો ભાગ જે છે વિડિયો લેક્ચરમાં લીધો છે. અને ત્યારબાદ આ બંને જે ધર્મો છે એની જે ધાર્મિક ચળવળો જે થઈ છે અને એના પછી જે આધુનિક યુગ જે છે તરફ જે વિચારસરણીઓમાં સૌથી પહેલી વિચારસરણી જે છે જેના પાયા નંખાયા તર્કવાદ અને ત્યારબાદ કલ્યાણવાદ, એની સમજૂતી જે છે આપણે બીજા વિડિયો લેક્ચરમાં લઈશું. આ વિષયની સમજ લઈએ એના પહેલાં એકમના હેતુઓને જાણી લઈએ. ખ્રિસ્તી અને યહૂદી ધર્મના ઐતિહાસિક ખ્યાલની પ્રાથમિક સમજ પ્રાપ્ત કરવી, તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ અને કલ્યાણવાદનો સામાજિક તેમજ રાજનૈતિક પરિપ્રેક્ષ્ય સમજવો, સામાજિક બદલાવમાં આ વિચારસરણીની શું ભૂમિકા છે એ સમજવી અને લોકોની સામાજિક સ્થિતિ પર આ વિચારસરણીઓની અસરોને સમજવાનો પ્રયત્ન કરો. યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ, આ બંને ધર્મો જે છે એનું પ્રદાન જે છે, એના સિદ્ધાંતો, એના મૂલ્યો, એનું જે પ્રદાન સમાજ કાર્ય સાથે શું છે, એનું જોડાણ શું છે, સમાજ કાર્યના જ્ઞાનમાં એનો શું પ્રભાવ છે, એને સમજીએ એના પહેલાં આપણે આપણી એક કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી એટલે કે આપણી ખ્યાલાત્મક સ્પષ્ટતા જે છે આપણે વિચારસરણી જે છે એના માટેની સમજી લઈએ. વિચારસરણી એટલે શું? તો વિચારસરણી એ એક તાર્કિક વિચારોનો સેટ છે, એટલે કે વ્યવસ્થા છે, જે સંગઠિત ક્રિયાને આધાર આપે છે, જેમાં સત્તાના વર્તમાન તંત્રને ટકાવવા, બદલવા કે ખતમ કરવાનો ઈરાદો હોય છે. તે વૈશ્વિક રીતે સામાન્યપણે ક્રમિક ઓર્ડરમાં હોય છે. તે ઇચ્છિત સારા ભાવિ સમાજની દ્રષ્ટિ ધરાવતું એડવાન્સ મોડલ છે. તે રાજકીય પરિવર્તન કેવી રીતે આવે છે કે આવવું જોઈએ તે સમજાવે છે અને હાલમાં છે તેમાંથી ઇચ્છિત ભવિષ્ય કેવી રીતે હાંસલ કરી શકાય તેની વાત કરે છે. વિચારસરણી એ પોતાના વિશે, અન્ય વિશે અને સમાજ વિશેની વાસ્તવિક સમજ આપે છે. એટલે કે વિચારસરણી જે છે એ વિચારસરણીને જ્યારે આપણે એનું સમજીએ છીએ ત્યારે આ સમજવું પડે કે સમાજ કાર્યના વિદ્યાર્થીઓ તરીકે આપણે શું કામ વિચારસરણીઓ જે છે એનો અભ્યાસ કરવો પડે છે. તો એમાં સૌથી પહેલું જે છે મહત્ત્વની વાત કે સામાજિક પરિવર્તન અને સમાજ કાર્યની દિશા અને સ્વરૂપ જે છે એની
એ નક્કી કરે છે અને તેની સમજૂતી આપે છે. જ્યારે આપણે જે ઐતિહાસિક જે સંદર્ભમાં સમજીએ કે વિચારસરણીઓ કેવી રીતે ઉદ્ભવી અને કેવી રીતે એ જુદા જુદા વિશ્વના દેશો જે છે એ દેશોની અંદર વિકસી અને એની અસરો શું એ દેશો ઉપર પડી, એના કારણે કેવા પ્રકારના સામાજિક પરિવર્તનો વૈશ્વિક સ્તરે આવ્યા, એના આધારે જે છે કે આપણને સોશિયલ વર્કમાં આપણે જ્યારે જે કામ કરીએ છીએ એમાં આપણને દિશા મળે છે, એનું સ્વરૂપ આપણે નક્કી કરી શકીએ છીએ જે તે સમાજ વ્યવસ્થાને સમજીને એના આધારે. બીજું જે છે એ છે કે વિચારસરણી સેવાર્થીને સમજવા માટેનું જ્ઞાન આપે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિનું સામાજિકરણ કયા વાતાવરણમાં થયું છે, કેવા પ્રકારની જે વિચારસરણી છે એમાં એનું સોશિયલાઇઝેશન, એનું ઉછેર થયો છે, એના કારણે એની આઈડિયોલોજીસ જે છે એના વ્યક્તિત્વ ઉપર કેવી રીતે પ્રભાવિત થાય છે, એ જો આપણને ખ્યાલ હોય તો આપણે જ્યારે સોશિયલ વર્ક કરતા હોઈએ છીએ વ્યક્તિ જૂથ કે સમાજ સાથે, સમુદાય સાથે, તો એ કોન્ટેક્સને આપણે સમજીને એ મુજબ આપણે સોશિયલ વર્ક જે છે એનું પ્રેક્ટિસમાં આપણે જે તે સમાજ વ્યવસ્થામાં એને મૂકી શકીએ છીએ. બીજું જે મહત્ત્વની બાબત કે આપણે શું કામ વિચારસરણીને સમજવી જોઈએ તો એ છે કે વ્યક્તિને સમજવાની, અનુભવવાની, એકબીજા સાથે સંબંધ સ્થાપિત કરવાની ક્ષમતા જે છે એની પણ એક સમજ આપણને વિચારસરણી આપે છે. કારણ કે વિચારસરણીઓના આધારે વ્યક્તિ જે છે એ વ્યક્તિનું જે ઘડતર થયું છે એ એના વ્યક્તિત્વમાં આપણને દેખાય છે અને એ વ્યક્તિત્વને સમજવા માટે થઈને આપણે આનો અભ્યાસ કરવો પડે છે, જેથી કરીને જ્યારે આપણે જ્યારે લોક સંપર્ક કરીએ છીએ, સમુદાયમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણે એમના પર્સપેક્ટિવથી, સમુદાયના પર્સપેક્ટિવથી, વ્યક્તિના પર્સપેક્ટિવથી, જૂથના પર્સપેક્ટિવથી એમને સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ અને પછી એ પ્રમાણે આપણી પ્રેક્ટિસ જે છે આપણે મૂકી શકીએ છીએ. અને એક જે બીજું મહત્ત્વનું જે બાબત છે કે કેમ આપણે વિચારસરણીને સમજવી એઝ અ સોશિયલ વર્કના વિદ્યાર્થી તરીકે અથવા તો સમાજ કાર્યની પ્રેક્ટિસ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે, તો ઐતિહાસિક રીતે જે તે સમાજની સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય વ્યવસ્થામાં કેટલાક લોકો આધિપત્ય ભોગવવાની સ્થિતિમાં છે, જેના કારણે શોષણ જન્મે છે અને એને દૂર કરવા માટે વિચારસરણીઓ, નવી વિચારસરણીઓ ઉદ્ભવે છે. કારણ કે સમાજ કાર્યના ઉદ્દેશો જ્યારે આપણે જોઈએ આમાં જે મહત્ત્વના ઉદ્દેશો છે તે પૈકીનો એક ઉદ્દેશ છે કે સમાજ વ્યવસ્થા જે છે, સમાજ વ્યવસ્થા સારી રીતે સુચારુ રૂપથી ક્યારે ચાલી શકે જ્યારે સમાજમાં સમાનતા હોય. તો અસમાનતા જ્યારે ઊભી થાય છે ત્યારે જે છે કે સમાનતા લાવવા માટે સમાજમાં કેટલીક વખતે નવી વિચારસરણીઓ પરિવર્તનો લાવે છે. તો એના માટે પણ આપણે વિચારસરણીઓને સમજવું રહ્યું. આપણે આ બંને એકમોમાં બે મહત્ત્વની વિચારસરણીઓ છે જેને સમજવાના છે. એક તો જે છે તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ અને બીજું છે એ છે કલ્યાણવાદ. પણ આપણે એ લેક્ચરમાં વિગતે સમજીએ એના પહેલાં આપણે સમજવું પડે કે બંને વિચારસરણીઓ જે છે એનો જન્મ જે છે એના પાછળ શું રહેલું છે, કયા ઐતિહાસિક ક્રમો છે, કઈ ઐતિહાસિક ઘટનાઓ છે એ જે છે કે આ વિચારસરણીઓને વિકસવામાં અથવા તો એમને જન્મ આપવા માટે જે છે કે જવાબદાર છે. તો એ સમજવા માટે આ સમજવું પડે કે વિશ્વમાં બે ખૂબ મહત્ત્વના ધર્મો, યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ, આ બંને ધર્મો અને એ ધર્મોમાં જે ધાર્મિક ચળવળો થઈ, ધાર્મિક ક્રાંતિઓ થઈ અને એના ફળ સ્વરૂપે જે છે કે સૌથી પહેલી વિચારસરણીનો પાયો જે છે તર્કવાદ એ રચાયો. તો એ શું એ ધર્મોમાં થયું, એ ધર્મોની એક બેઝિક પ્રાથમિક સમજ જે છે એઝ અ સોશિયલ વર્કના સ્ટુડન્ટ તરીકે આપણને હોવી જોઈએ. અહીંયા આપણે બે યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મના કેટલાક પ્રાથમિક જે ખ્યાલો છે અથવા તો એની સમજ છે આ લેક્ચરમાં સમજીશું. એમાં યહૂદી ધર્મ એ યહૂદી લોકોનો ધર્મ છે, તે પ્રાચીન ધર્મ છે અને એકેશ્વરવાદમાં આસ્થા ધરાવે છે. તોરા તેમનું ધર્મ પુસ્તક છે જેમાં તેમના ધર્મના નિયમો, ફિલોસોફી અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. યહૂદી ધર્મમાં ઈશ્વરે પસંદ કરેલા વ્યક્તિને હિબ્રુ તરીકે સંબોધવામાં આવે છે અને યહૂદી ધર્મની સામાજિક ક્રાંતિના ભાગરૂપે ખ્રિસ્તી સંપ્રદાય જે છે એ રચાયો છે. ખ્રિસ્તી ધર્મ જે છે આપણને ખબર છે કે ઈસુ ખ્રિસ્તના જે અનુયાયીઓ છે એમને અપનાયો અને એ ખ્રિસ્તી ધર્મ એ ખ્રિસ્તી લોકોનો ધર્મ છે. તે એકેશ્વરવાદી ધર્મ છે
અને જે ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોને અનુસરે છે. બાઇબલ તેમનું ધર્મ પુસ્તક છે, જેમાં તેમના ધર્મના નિયમોનો સંદેશ છે. આ એક પ્રાથમિક, આ બંને ધર્મો જે છે એ ધર્મ ગ્રંથોના આધારે આપણને એની ખૂબ એનું વિશાળ એની જે છે કે એક સમજ છે, એના મૂલ્યો છે, એના સિદ્ધાંતો છે, અને ખૂબ ઊંડો અભ્યાસ છે આ બંને ધર્મોનો. આ જગતના બંને ધર્મો જે છે ખૂબ મહત્ત્વના ધર્મો છે, જેના ઉપર ખૂબ બધા અભ્યાસો પણ થયા છે. પણ અહીંયા આપણે એની એક પ્રાથમિક સમજ જે છે એ મૂકી છે. અને આ બંને જે ધર્મો છે એ ધર્મોનું જોડાણ, એ ધર્મોના જે મૂલ્યો છે, એના સિદ્ધાંતો છે, એનું સમાજ કાર્યના જ્ઞાન સાથે કેવા પ્રકારનું જોડાણ છે, એને જો સમજવું હોય તો એ ધર્મોના જે મૂલ્યો છે, એના સિદ્ધાંતો છે, એના કેટલાક બેઝિક ખ્યાલો આપણને ખબર હોવા જોઈએ. તો એના મુખ્ય જે મૂલ્યો છે એની અહીંયા ગાડી મેં જે છે કે એના મુદ્દાઓ રજૂ કર્યા છે અને જેની આપણે સમજ પ્રાપ્ત કરીએ. સૌથી મહત્ત્વની બાબત જે બંને ધર્મોમાં જોવા મળે છે એ છે કે વ્યક્તિગત પસંદગી. બંને ધર્મો જે છે એમના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં વ્યક્તિગત પસંદગીના ઉપર ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને એ પસંદગીમાં શું મૂકવામાં આવ્યું છે તો વ્યક્તિમાં સારા અને ખરાબ ગુણ બંને હોય છે. વ્યક્તિ સારા અને ખરાબ બંનેમાંથી પસંદગી કરી શકે છે. પસંદગી અને સ્વતંત્રતા ઈચ્છા માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે. એટલે વ્યક્તિગત પસંદગીમાં ગુડ અને બેડ, સારું અને ખરાબ, આ બંનેને અવકાશ હોય છે અને એની સ્વતંત્રતા વ્યક્તિ ઉપર હોય છે. પણ જ્યારે એ ચોઈસ કરે છે તો એના જે પરિણામો છે એના માટે પણ જે છે કે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે, એની વાત આમાં કરવામાં આવી છે. બીજી મહત્ત્વની વાત જે આ બંને ધર્મોમાં આપણને જોવા મળે છે એ છે સમાનતા. એટલે એમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરની નજરે સૌ સમાન છે અને દરેકનું ગૌરવ થવું જોઈએ. ત્રીજી જે વાત છે એ છે જવાબદારી. તમામ પ્રકારના અવરોધોને દૂર કરી આ દુનિયા એ સારપથી ભરેલી હોય અને રહેવા માટે સારી જગ્યા બને તે માનવજાતની ફરજ છે. એટલે અહીંયા ગાડી વ્યક્તિગત પસંદગી, સમાનતા અને એની સાથે સાથે રિસ્પોન્સિબિલિટી, જવાબદારીની વાત પણ બંને ધર્મોમાં મૂકવામાં આવી છે કે વિશ્વને આપણે કેવી રીતે વધુ સારું બનાવી શકીએ અને એ સારું બનાવવા માટે વ્યક્તિ, માનવજાત જે છે એનો રોલ શું છે, એની ફરજ શું છે, એની રિસ્પોન્સિબિલિટી શું છે, એ વાત પણ બંને ધર્મોમાં મૂકવામાં આવી છે. જે 10 કમાન્ડમેન્ટ્સ આપવામાં આવ્યા છે એ 10 કમાન્ડમેન્ટ્સ જે છે એની અંદર આ મૂલ્યોની વાત મૂકવામાં આવી છે, સિદ્ધાંતોની વાત મૂકવામાં આવી છે. અને એમાં જે 4 મહત્ત્વની બાબત ઉપર ફોકસ કર્યું છે, 10 કમાન્ડમેન્ટ્સ એમના ધર્મ ગ્રંથમાં જે છે કે દર્શાવવામાં આવ્યા છે, અને એની આધારે આ 4 બાબત, જેમાં વ્યક્તિના વર્તન ઉપર વાત મૂકી છે. બીજું કે વ્યક્તિની સાહસિકતા, આત્મનિર્ભરતા, સ્વમૂલ્યાંકન અને આત્મસન્માન, એની વાત છે. ત્રીજું છે સત્યને સમર્પિત થવું. અને ચોથું છે કે જરૂરિયાતમંદ જે છે એના તરફ સમુદાયની શું ફરજો છે, એની પણ વાત જે છે કે આ ધર્મ જે છે એના મૂલ્યો અને સિદ્ધાંતોમાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે આ બંને ધર્મો જે છે એના જે 10 કમાન્ડમેન્ટ્સ છે અથવા તો એમાં જે ઉપદેશો આપવામાં આવ્યા છે, એના જે સિદ્ધાંતો, મૂલ્યો છે, એને જ્યારે સમાજકાર્ય સાથે જોડીએ છીએ, સમાજકાર્યના જ્ઞાન સાથે જોડીએ છીએ, ત્યારે આપણને જાણવા મળે છે કે આમાં ઇન્ડિવિજ્યુઅલ ચોઇસની વાત છે, વ્યક્તિની પસંદગીની વાત છે. અને સમાજ કાર્યમાં પણ આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસને આપણે પ્રાયોરિટી આપીએ છીએ, પ્રાધાન્ય આપીએ છીએ. એટલે કે જ્યારે વ્યક્તિને મદદ જોઈએ છે ત્યારે આપણે મદદની વાત, અને એમાં કઈ મદદ જોઈએ છે એ પ્રાથમિકતા, અને શું બદલાવ જોઈએ છે એ પણ વ્યક્તિ નક્કી કરે છે, અને કેવા ચેન્જીસ જોઈએ છે એ પણ એ વ્યક્તિ નક્કી કરે છે. એને પ્રાથમિકતા આપવાની વાત સોશિયલ વર્કમાં આપણે જોઈએ છે. સમાનતાની વાત, ગૌરવની વાત જ્યારે આમાં આ બંને ધર્મોમાં આપણને ઉપદેશોમાં જોવા મળે છે. અને સમાજ કાર્યના જ્ઞાનમાં પણ આપણે જ્યારે એના મૂલ્યોને સમજીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ આદરપાત્ર છે અને એનું ગૌરવ થવું જોઈએ. તો આપણે સૌથી પહેલું આ જ મૂલ્ય છે. જ્યારે આપણે પ્રેક્ટિસમાં જઈએ છીએ એઝ અ સોશિયલ વર્કર, ત્યારે એ મૂલ્યને ધ્યાનમાં રાખીને આપણી પ્રેક્ટિસને ઇમ્પ્લિમેન્ટ, એટલે કે અમલમાં મૂકતા હોઈએ છીએ. એટલે આમ જે છે કે આ આખું એકમ જે છે, એકમમાં જે મેં કહ્યું કે 2 ભાગમાં આપણે વિડીયો લેક્ચરને સમજીશું, એમાં આપણે શું સમજી શકીએ એનું એક સારાંશ જોઈ લઈએ. તો વિચારસરણીની ખ્યાલાત્મક સ્પષ્ટતા,
અને સમાજ કાર્યના વિદ્યાર્થીને તે કેમ સમજવી જરૂરી છે એ વાત આપણે આ એકમમાં મૂકી છે. આ એકમમાં આપણે સમજી શક્યા કે ખ્રિસ્તી ધર્મ એ યહૂદી ધર્મમાં થયેલી ધાર્મિક ચળવળનું પરિણામ છે. આ સાથે બંને ધર્મોના મૂલ્યો અને સિદ્ધાંતોનું સમાજ કાર્યના જ્ઞાનમાં શું પ્રદાન છે એ સમજી શક્યા. અને હવે પછી આગળના જે એકમમાં જ્યારે ભાગ 2માં જે વિડીયો લેક્ચર તમે જોશો એમાં ધાર્મિક ચળવળોના કારણે ઉદ્ભવેલ વિચારસરણીઓ, એમાં તર્કવાદ એટલે કે બુદ્ધિવાદ અને કલ્યાણવાદને આપણે વિગતે સમજીશું. આ વ્યાખ્યાન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આભાર. स्वाध्यायः परमः